જો આ સ્પંજી ખમણ ઢોકળા જે હવે દરેક રસોડામાં પણ હવે બની જશે. સેલા અને સિમ્પલ અને એકદમ ફોડા, એકદમ જાળીદાર છે. તમે પણ બનાવો માપ સાથે. તો ચાલો બનાવીએ આપણે ખમણ ઢોકળા. 1 ચમચી લીંબુના ફૂલ છે, મીઠું સ્વાદ અનુસાર, ચપટી હળદર અને 1 ચમચી ખાંડ અને પાણી નાખીને આપણે તેને હલાવશું. આપણે એટલું હલાવવાનું છે કે આ ખાંડને એ ગળી જાય. પછી આપણે તેમાં તેલ નાખી દેશું, તેને પણ થોડું હલાવી લેશું. અને આ બિલકુલ બહાર જેવા જ ખમણ ઢોકળા છે. તમે પણ ટ્રાય કરજો ઘરે. આ 250 ગ્રામ ચણાનો લોટ છે. તેને પણ ફૂલ હલાવશું અને જોઈએ તો તેમાં પાણી ઉમેરશું. બહુ પાતળો પણ નથી કરવાનો અને એકદમ ઘાટો પણ નહીં. એકદમ સ્પંજી થાય એના માટે ફૂલ હલાવવું જરૂરી છે. અને બસ 5 મિનિટ આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી જ રાખવાનું છે. હવે પાણી આપણે એક કઢાઈમાં ગરમ રાખી દઈશું અને માથે ઢાંકી દઈશું. હવે આપણે આ ઢોકળાના ખીરામાં જોઈ લે કેટલું પાણી જોશે કે આ ખીરું બરોબર છે. હવે તેમાં 1 ચમચી મીઠા સોડા અને થોડું પાણી માથે ભીંજાય તેટલું જ નાખી દઈશું. હવે આ લોટને ખૂબ હલાવવાનું છે. ખાસ કરીને 5 મિનિટ સુધી તો હલાવવાનું જ છે. બસ એક થાળીમાં આપણે તેલ લગાવશું અને આ ખીરું ઢોકળાનું તેમાં નાખી દઈશું. હવે માથે મરચાંની ભૂકી થોડી થોડી છાંટી દઈશું. હવે આપણે કઢાઈમાં પાણી ફૂલ ગરમ થઈ ગયું છે. હવે આ થાળી ઢોકળાની તેમાં રાખી અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી થવા દઈશું. ઢોકળા તૈયાર છે.